નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11 મેથ્સ ચેપ્ટર 8 માં પ્રક્રિયા સ્વાધ્યાય 8 માં આપણો દાખલો 4 1 થી 3 ગયા એક્ઝામમાં કરેલો હતો, બરાબર. ચાલો, જો a અને b ભિન્ન પૂર્ણાંક હોય તો સાબિત કરો કે a n માઈનસ b n નો એક અવયવ a માઈનસ b, આનો એક અવયવ a માઈનસ b છે. આ આપણે કરવાનું છે, બરાબર. જ્યાં એ ધન પૂર્ણાંક છે એટલે શું છે? ધન પૂર્ણાંક છે. a n માઈનસ b n નો એક અવયવ a માઈનસ b. જો એક અવયવ એવો શબ્દ આવે તો એ ગુણાયેલો હોવો જોઈએ, બરાબર. એની સાથે તો અહીં આપણે એક સૂચન આપેલું છે a માઈનસ b પ્લસ b n, એટલે a એ સૂચન આપેલું છે, આપણે a થઈ જાય, b ઉડી જાય, a n. તો એને આપણે આગળનો a ને આ પાછળનો b, બરાબર. તો a પ્લસ b પ્રમાણેનો સૂત્ર પ્રમાણે nc 0, બરાબર. a કોણ છે? a માઈનસ b n માઈનસ 1, બરાબર, પ્લસ nc 1 a માઈનસ b n માઈનસ 2 p1 પ્લસ nc 2 a માઈનસ b n માઈનસ 3 2 પ્લસ nc n શું આવશે? b n. અહીંયા ભૂલ છે, n આવશે, n માઈનસ 1 n માઈનસ 2, બરાબર, n માઈનસ 3 ડોટ ડોટ એ પ્રમાણે આવશે, બરાબર. n માઈનસ 2 n. ઓકે, ચાલો હવે હા nc0 1 આવે તો a માઈનસ b n, nc1 n એ સાદરૂપ આપે નહીં આપે ચાલી જશે. nc1 a minus b n minus 1 b. ચાલો, nc2 a minus b n minus 2. એની આગળનું એક સ્ટેપ લખીએ આપણે, nc n minus, બરાબર. અહીંયાથી nc n એટલે b n. એની આગળનો એક સ્ટેપ લખવો હોય તો લખી શકાશે, બરાબર. ચાલો, હવે એક અવયવ આપણે સામાન્ય કરવાના છે. a n છે, આ b n છે અહીંયા, એને આપણે પેલી સાઈડ લઈ જાય તો a n માઈનસ a n થશે, બરાબર. અને બધામાં b n એ સામાન્ય છે જ, બરાબર. ચાલો, તો હવે આ a n b n અહીંયા મેં કશું નથી કર્યું. આ a છે, આ b છે, n પ્રમાણેનું વિસ્તરણ કર્યું. વિસ્તરણ કર્યા બાદ પહેલું પદ અને છેલ્લું પદને nc0 1 થાય અને nc n શું થાય? એ બી 1 થાય, બરાબર. b વાળા ભાગને મેં અહીં રાખ્યો છે. ચાલો, આ દરેક પદમાંથી મેં a માઈનસ b સામાન્ય કાઢી શકું. a માઈનસ b એક સામાન્ય કાઢ્યું તો આ શું થશે? nc1 a માઈનસ b એક સામાન્ય કાઢ્યું n માઈનસ 1 માંથી n માઈનસ 2b પ્લસ nc2 એક સામાન્ય કાઢ્યું તો nc2 માંથી n3 થશે, બરાબર. આગળનું જે પદ રહ્યું તો અહીં જોયું a માઈનસ b ગુણાયેલો છે કે નહીં છે? તો આપણે કહી શકીએ a માઈનસ b એ n માઈનસ b n નો એક અવયવ છે, બરાબર. લખી દો. ચાલો, અહીં વર્ગ એક્ઝામ્પલ 5 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 નો 6 ઘાત વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 નો 6 ઘાતની કિંમત શોધો. કેલ્ક્યુલેટરમાં ગણે તો ફટાફટ કિંમત આવી જાય, બરાબર. પરંતુ આ કેલ્ક્યુલેટરમાં કરવું નહીં. વિસ્તરણ કરીને ત્રિપદી પ્રમેયનો ઉપયોગ કરીને કિંમત શોધવાની છે, બરાબર. ચાલો, તો એ પ્રમાણે પહેલા આને x આ y x y છે તો પહેલા એક સાદુરૂપ આપીએ x y રેઝ ટુ 6 પ્રમાણે, x y રેઝ ટુ 6 પ્રમાણે, બરાબર. ચાલો, nc 0 x 6 nc 1 x raised to 5 અને y
and C2 sorry n ની જગ્યાએ કેટલા છે 6 x raised to 5 y raised to 2 6 3 x raised to 3 y raised to 3 so 5 4 6 4 x raised to 4 so 5 4 3 4 6 4 3 2 1 y નો 5 6 x નો 0 y નો 6 ચાલો આગળ ગયું બરાબર તો એનો સાદુરૂપ 66 એટલે 6 થશે x નો 6 x નો 5 y નો 8 ચલો 62 રફ કામ સાઈડ પર કરી દેવાનું 6 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ અને 62 ને 6 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 6 માંથી 2 જાય તો 4 ફેક્ટોરિયલ બરાબર 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ 2 ગુણ્યા 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 3 બચે 3 પચા 15 x નો 4 y નો 2 બરાબર ચાલો એ પ્રમાણે 63 માં 6 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ એટલે 6 ગુણાકાર થાય આપણી આ ચોરી 5 20 x નો 3 y નો 3 ચાલો 64 અને 62 6 માંથી 2 જાય તો 4 અને 6 માંથી 4 જાય તો 2 એટલે એની વેલ્યુ સમજી જવાનું 15 x નો વર્ગ y નો 4 અને 65 એટલે 6 જ x y નો 5 બરાબર કોઈ કરી શકે 1 2 3 4 5 6 7 સંખ્યા છે તો આ 6 1 62 15 63 20 બરાબર ત્યારબાદ 64 છે 64 15 ઓકે 6 અને આ 1 y નો 6 બરાબર ચાલો આ આવ્યું આપણું x y નો 6 બરાબર x y નો 6 બરાબર એ જ પ્રમાણે આપણે શું લખી શકીએ x y નો 6 સેમ આવશે ફક્ત શું આવશે ઓછા y એક વત્તા એક ઓછા એક વત્તા એક ઓછા આવે છે વત્તા આ પરિણામ 1 અને પરિણામ 2 આ ટેસ્ટ પ્રમાણે લખી દેવાનું ચાલો હવે x ની જગ્યાએ જ્યાં x ની જગ્યાએ વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 2 એ પ્રમાણે આપણે ગોઠવણી કરશું બરાબર તો આપણું ફટાફટ આ વસ્તુ ક્લિયર થઈ જશે પરંતુ આપણે પહેલા એ બેનો શું કરવી બાદબાકી કરવી x y નો 6 માઈનસ xy નો 6 બેની શું છે બાદબાકી છે બાદબાકી હોય તો વચ્ચે જે સરખા ચિહ્ન છે એ આપણા ઉડી જશે બરાબર તો અહીં પ્લસ પ્લસ વચ્ચે માઈનસ છે તો આ ભાગમાં પ્લસ હોય તો આ માઈનસ થશે આ માઈનસ હોય તો પ્લસ થશે બરાબર આ પ્લસ શું થશે માઈનસ થશે મતલબમાં સરખા ચિહ્ન વાળા ઉડશે એટલે બધા પ્લસ પ્લસ હોય તો આ ઉડશે બરાબર આ ઉડશે બચવાનું પ્લસ પ્લસ થશે તો કેટલા થવાનો 12x નો 5y સમજ પડશે અહીંયા જે આ પહેલો ભાગ છે આ વત્તા અને બીજો ભાગમાં માઈનસ કરવાનું છે આ માઈનસ થઈએ આ પ્લસ થઈએ આ માઈનસ થઈએ આ પ્લસ થઈએ આ માઈનસ થઈએ આ પ્લસ થઈએ આ માઈનસ થઈએ બરાબર મતલબમાં જે પ્લસ છે તે માઈનસ થઈ ગયો અને તે શું થશે ઉડી જશે એટલે આ ને આ ઉડી જશે આ બેનો સરવાળો થશે આ ને આ ઉડી જશે આ બેનો સરવાળો થશે 40x નો 3 y નો 3 આ ને આ ઉડી જશે સરખા ચિહ્ન વાળા અને આનો સરવાળો થશે કેટલા 12x y નો 5 અને છેલ્લું ઉડી જશે જેટલા અંડરલાઈન કરી છે એ ઉડી જશે
અને આપણા પદ 1 2 ને 3 પદ બચવાના છે. કેટલા પદ? 3 પદ. 3 પદ મળી મેં કોમન કાઢ. કેટલા? 4xy કોમન કાઢ. તો અંદર 3x નો 4 રહેશે. બરાબર? 4 એટલે 10x નો વર્ગ y નો વર્ગ. અને અહીંયા 3 y નો 4 આટલું બાકી રહેશે. બરાબર? ખ્યાલ આવે? એને નંબર 3. ઓકે, એ સુધી લખી દો વ્યવસ્થિત. ચાલો નીચેનું સ્ટેટમેન્ટ 3 છે જે ઉપર લખ્યું છે x ની જગ્યાએ ખબર છે વર્ગમૂળ 3 y ની જગ્યાએ વર્ગમૂળ 6 માઈનસ વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 6 4 વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 4 3 વર્ગમૂળ 2 નો સોરી વર્ગમૂળ 3 નો 4 વત્તા 10 વર્ગમૂળ 3 નો વર્ગ અને વર્ગમૂળ 2 નો વર્ગ વત્તા 3 વર્ગમૂળ 2 નો 4 એ રીતે ખ્યાલ આવે. ચાલો 4 વર્ગમૂળ 3 વર્ગમૂળ 6 3 આ કેટલા થશે? 3 નો વર્ગ 10 આ 3 આ 2 અને આ 2 નો વર્ગ 4 વર્ગમૂળ 6 બરાબર 9 તારીખ 27 બરાબર. ચાલો આ 60 વત્તા 12 27 60 12 બરાબર. નાઇન્ટી નાઇન ગુણ્યા 96 આ 4 બરાબર 396 396 વર્ગમૂળ 6 આ આપણો આન્સર. સમજી ગયા? પહેલા x વત્તા y નો 6 ઘાત પૂછો ડાયરેક્ટ જો કરવા જશો તો આ બધું ગુસવારો ઊભો થશે. એટલે x વત્તા y લઈને 6 છોડી કરવાનું, તેવું જ બાદબાકી વાળું લખવાનું, પછી તેનું જ શું કરી નાખવાનું? બાદબાકી કરી નાખે આ વસ્તુ કરી નાખવાનું. તો તમારો પરિણામ નંબર 3 જે નંબર આપે છે એમાં x બરાબર વર્ગમૂળ 3 ને y બરાબર વર્ગમૂળ 2 લખીને આ સાદુરૂપ આપશો તો તમારો 396 વર્ગમૂળમાં 6 આન્સર આવશે. ઓકે. Example 6. चलो फरी a નો વર્ગ વત્તા વર્ગ b સ્ક્વેર માઈનસ 1 a સ્ક્વેર માઈનસ a સ્ક્વેર માઈનસ 1 સેમ છે. તો આપણે x વત્તા y નો 4 એનું મેં લખી કાઢું. શું છે? 4c0 x નો 4 વત્તા 4c1 x નો 3 y 4c2 x નો 2 y નો 2 4c1 sorry 4c2 4c2 4c3 x નો 1 y નો 3 અને 4c4 x નો 0 ને y નો 4 બરાબર. એનું સાદુરૂપ આપી દઈએ x રેઝ ટુ 4 4x ક્યુબ y બરાબર. ચાલો 4c2 એટલે 4 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ કેન્સલ અને આ 2 ફેક્ટોરિયલ 2
કેટલા થશે 6x² y². ચાલો 4c3 એટલે 4 x y નો 3 અને આ 1 y નો 4. ઓકે, તો આ થઈ ગયું x પ્લસ પેલા જેવો જ છે. ચાલો ટેસ્ટ પ્રમાણે x માઈનસ y નો 4 x નો 4 માઈનસ 4x³ પ્લસ 6x² y² પ્લસ 4y³ પ્લસ y નો 4. ચાલો પ્લસ માઈનસ ને પ્લસ, બરાબર. ચાલો એ થઈ ગયું. તો એ જ પ્રમાણે સેમ x વત્તા y નો 4 વત્તા x માઈનસ y નો 4 વચ્ચે શું છે? બાદબાકી છે. જો બાદબાકી એટલે સરખા છે ને આ વત્તાનું આ બીજું ભાગનું વત્તાનું ઓછા થશે, ઉડી જશે, ઓછાનું વત્તા થશે, આ બે વસ્તુ ઉડી જશે, બરાબર. જે સરખા છે વાળા અને સરખા સવય વાળા શું થશે? ઉડી જશે, આ ઉડી જશે. તો કેટલા બચશે? આ બેનો સરવાળો 8x³ વત્તા 4xy નો 3 અને બસ આ બે બચવાના છે. ઓકે, 4 પડમાંથી ટોટલ વચ્ચે વટ્ટા છે, સોરી એક મિનિટ, વચ્ચે શું છે? અહીંયા વટ્ટા છે, બરાબર. વચ્ચે વટ્ટા છે તો કયા આવશે? જે પ્લસ ઓર માઈનસ વાળું આ આવશે, વચ્ચે વટ્ટા છે. ઓકે, વાહ. એટલે 4 પર બનશે આ 2x નો 4 વત્તા 12x² y² વત્તા 2y નો 4. ચાલો સામાન્ય કેટલા નીકળશે? 2x² સામાન્ય નીકળશે, બરાબર. સામાન્ય કેટલા? 2x² કરે તે બી વાંધો નહીં, બરાબર. અઠવાડો x કરે, હા. ઓકે, તો અહીં 2y નો એટલે 2 જ નીકળશે સામાન્ય. x નો 4 વત્તા 6x² y નો સ્ક્વેર, કારણ કે એ બી x છે નહીં, y નો 4. તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1 આપી દઈએ, બરાબર. ચાલો હવે એમાં વેલ્યુ મૂકી દઈએ. x ની જગ્યાએ a² પ્લસ અને b ની જગ્યાએ a² માઈનસ 1 4 વચ્ચે શું છે? વત્તા છે a² માઈનસ 1. ઓકે, ચાલો 2. ચાલો x ની જગ્યાએ શું છે? a² 4 ચાલો x ની જગ્યાએ a² નો વર્ગ y વર્ગમૂળમાં a² માઈનસ 1 આખાનો વર્ગ છે વત્તા y એટલે વર્ગમૂળમાં a² માઈનસ 1 નો કેટલો ઘાત થશે? 4 ઘાત છે ને, બરાબર. 4 ઘાત, બરાબર. કૌંસ પૂરું. ચાલો હવે લખો 2. ગાઢ ઘાતનું શું થશે? ગાઢ ઘાતનો ગુણાકાર થશે. કેટલો ઘાત થશે? 8 વત્તા ત્યારબાદ 6 4 પછી આ વર્ગમૂળ નીકળી જશે a² માઈનસ 1 પ્લસ a² માઈનસ 1 નો હોલ સ્ક્વેર. ચાલો આનું સાદરૂપ આન્સરમાં ચેક કરી લેવાનું. કેટલું સાદરૂપ આપેલું છે તો આપી દેવું, બરાબર. ખ્યાલ આવે? તો આ વર્ગમૂળનો 4 ઘાત છે તો એક વર્ગ નીકળી જશે ને એક વર્ગ રહેશે 2 a નો 8 6 a નો 4 a નો વર્ગ, બરાબર. અથવા તો બે માંથી સામાન્ય કાઢીને કરવું હોય તે પ્રમાણે, બરાબર. અથવા સાદરૂપ આપી દેવાનું. a નો કેટલો ઘાત 1849 નો સરવાળો 6a નો 4 વત્તા a નો 4 2a નો વર્ગ વત્તા 1, બરાબર. 2a નો 8 6a નો 6 આ કેટલા થશે? માઈનસ 5a નો 4 2a નો વર્ગ વત્તા 1. આ આપણો આન્સર હશે. ઓકે, જોઈ લેજો. 6a નો 6 નો 5a નો 4 ઓકે, બે બધાને આપી દો, એ તમારો આન્સર થઈ જશે. ઓકે.